ધર્મ એ વસ્તુ છે, લાયસન્સ લઈને કાર ચલાવવા જેવું છે. તમે કાર લઈને નીકળ્યા, ટ્રાફિક પોલીસે તમને રોક્યા, ઉભા રહો, લાયસન્સ બતાવો. હવે તમે લાયસન્સ બતાવો એટલે ખુશ થઈ જાય, વાહ વાહ લાયસન્સ લઈને કાર ચલાવો, આને તો માળા પહેરાવો ને આરતી ઉતારો, ખુશ થાય ના. પણ લાયસન્સ નથી તો ફાઇન કરે છે. તમારી પાસે લાયસન્સ નથી તો તમને દંડ કરે છે તો કે રાજી નથી થતું. આને કહેવાય ધર્મ. કરો છો તો કોઈ ઉપકાર નથી કરતા, કોઈના ઉપર નથી કરતા તો પાપ કરો છો. માણસ છો તો ધર્મ કરવો જ જોઈએ. તમે ઘણા લોકો એને ઉપકારની જેમ, પોતાના સત્કર્મોને બીજા ઉપર ઉપકારની જેમ ખપાવવાની કોશિશ ના કરો. આપણે હંમેશા આપણા ધર્મને જે આપણે બજાવવો જ જોઈએ, અને બજાવતા બજાવતા જાણે બીજા પર ઉપકાર કરતા હોય ને એ રીતે કહે, હું સાચું બોલું છું પછી તમે લોકો કેમ આમ નથી કરતા? તો તું સાચું બોલે તારે બોલવું જ જોઈએ. પણ હું ઈમાનદારીથી કામ કરું છું, હું દયા રાખું છું, હું બધાને માફ કરું છું. આ તમારો કોઈના પર કરેલો ઉપકાર નથી, આ તમારી ફરજ જ છે. તમે તમારો ધર્મ બજાવ્યો એનો અર્થ એ નથી થતો કે આખું ગામ તમને અનુકૂળ થઈ જાય. તમે તો કેવલ તમારી ફરજ બજાવી. લોકો તમે મેં એને આટલી મદદ કરી તોય પેલા આમ, હવે તો કોઈની મદદ જ નહીં કરવાની. હવે તે મદદ કરી એ તારી ફરજ છે, ધર્મ છે તારો. પેલાએ શું કર્યું એની જવાબદારી તારી નથી. એને કેવો પ્રતિસાદ આપ્યો એ વિચારવાનો આપણો અધિકાર નથી, એનો ધર્મ આવી જાય છે. પણ આપણે આપણો ધર્મ બજાવ્યો એનો સંતોષ. તમે તમારા સદગુણોનો આનંદ નહીં લઈ શકો, અને નહીં લો તો પછી સદગુણો બહુ વાર સુધી તમારી અંદર રહેશે નહીં, તમે જ એને છોડી દેશો. તમે કોઈને માફ કર્યો એનો ખુશી તમને નહીં થાય ને, તો પછી માફ કર્યાનો અફસોસ જ રહેશે. આપણા સત્કર્મો ને આપણા સદગુણોનો આપણે આનંદ માણી શકીએ છીએ. પેલાએ તમારી જોડે આટલું બધું ખરાબ કર્યું છતાંય તમે મૌન રહીને સહી લીધું. હવે સહન કર્યો એનો અફસોસ છે કે આનંદ છે તમને? મોટા ભાગે અફસોસ લઈને આવીએ, જો ને આટલું કર્યું તોય પેલો આમ બોલીને ગયો. એની ખુશી હોવી જોઈએ, મેં સહન કર્યું, એનો આનંદ નથી. અને જે વસ્તુનો આનંદ ન થાય એ વસ્તુ બહુ વાર ટકે નહીં. જે વસ્તુમાં તમને આનંદ નથી આવતો એ વસ્તુ તમે છોડી દો છો. આપણા સદગુણો અને સત્કર્મોનો આપણે આનંદ નથી માણતા એટલે બહુ વાર સુધી સદગુણોમાં સ્થિર રહી શકતા નથી. પેલા એ ક્રોધ કર્યો તમે ન કર્યો, તમે તમારું ધર્મ બજાવ્યો, પણ હવે લાગમાં આવવા દો, આ વખતે તો નથી બોલ્યો, ફરી જોઈ લઈશ. ઘણી વાર લોકો કે ને અમને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. 20 વર્ષ પહેલા જે જગ્યાએ તમારું અપમાન થયું હોય એ ટાઈમ અને ડેટ સાથે તમને યાદ હોય છે કે પેલા એ ટાઈમે આમ કર્યું હતું, જિંદગીભર નહીં ભૂલવા. એટલે કે જે વાતનું ઇમ્પોર્ટન્સ તમારું મન સ્વીકારી લે છે ને એ ભૂલતું નથી, અને જે વાતને મહત્તા તમારું મન નથી આપતું એ તમને યાદ નથી. એટલે આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. આપણે એમ સમજીએ કે આપણી યાદદાસ્ત કમજોર છે, ના, આપણો રસ કમજોર છે. તમે કોઈ પાર્ટીમાં ગયા હો અને હજારો લોકો પાર્ટીમાં ભેગા થયા હોય, તમને કોઈ હીરો આપી જાય કે આ 20 કરોડનો હીરો છે, ખિસ્સામાં રાખજો, મારે તાત્કાલિક નીકળવું પડે એમ છે, કાલે પછી મને ઘરે આવીને આપી દેજો. હવે તમારા ઘરમાં 20 કરોડનો હીરો હોય પછી તમારું મન પાર્ટીમાં રહે? વાત કરતા કરતા શું થાય, 5 મિનિટમાં હાથ ફેરવીને જુઓ કે નહીં, 2 મિનિટે હાથ ફેરવીને જુઓ કે નહીં, 2 મિનિટે હાથ ફેરવીને, બસ આટલી વાત સમજાઈ જાય કે ઠાકોરજીમાં મન કેમ રહે? બસ એને અનમોલ હીરો છે. પ્રભુજીએ કૃપા કરીને મારા માથે જે જગતના નાથ છે, સૃષ્ટિના સર્જક છે, ભગવાન છે, એ મારા માથે પધરાવી દીધા છે. મારે નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાયો, અને સાચવીને રાખ એમ કહ્યું છે. સાક્ષાત નંદ નંદન તારા ઘરે છે. આ મહત્તા મન માની લેશે ને તો સંસારના કાર્ય કરતા કરતા પણ મન ઠાકોરજીમાં જ રહેશે. ક્યાંક એને હું ભૂલી ન જાઉં, ક્યાંક એને હું ગુમાવી ન બેસું. એટલે જ હરિરાયજી વારે ઘડીએ શિક્ષાપત્રમાં તમારો ભાવ નિધિ છે એને સાચવજો, એની રક્ષા કરજો, એમ વારે ઘડીએ શિક્ષાપત્રમાં કહે છે. કારણ કે એકવાર ભાવ હરાઈ ગયો ને, ભાવ ગયો તો બધું જ ગયું. તો ધર્મની જે ચર્ચા છે, આ 10 લક્ષણ ધર્મના કયા છે? અહીંયા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા, કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહ્યું છે. આજે પણ અહીંયાથી પાસે હરિયાણા કુરુક્ષેત્રનું એ મેદાન, આપણે ત્યાં 3 વસ્તુ કહેવાય છે, તીર્થ, ક્ષેત્ર અને ધામ. ભારત વર્ષમાં જુદા જુદા ક્ષેત્રો આવેલ. જ્યાં ભૂમિની મહત્તા હોય એને ક્ષેત્ર કહેવાય, જ્યાં જલ અને સ્થળ બંનેની મહત્તા હોય એને તીર્થ કહેવાય, અને જ્યાં ભગવાન પ્રગટ સ્વરૂપે સદા માટે બિરાજતા હોય એને ધામ કહેવાય.
કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહ્યું છે. એના અનેક કારણો કયા. એક કારણ પ્રધાન રૂપે એમ કહ્યું છે, કુરુ રાજા હતા જેના પરથી કૌરવ નામ આવ્યું. એ કુરુ રાજા એવા ધર્મશીલ હતા, પોતે આટલા મોટા સામ્રાજ્યના રાજા હતા, છતાંય પોતાનો જીવન નિર્વાહ પોતે આ ક્ષેત્રમાં ખેતી કરતા અને એનાથી જે અનાજ પાકતું એનાથી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા અને એમ માનતા કે આ પ્રજાનો આવેલું કર એના ઉપર રાજાનો અધિકાર નથી, એ તો પ્રજાના જ ઉપયોગમાં વપરાવું જોઈએ. એટલે કરથી જે પણ ધન પ્રાપ્ત થતું એ પ્રજાના સુખ માટે વાપરતા અને પોતાના માટે જાતે પોતે પરિશ્રમ કરી અને ઉપાર્જન કરીને નિર્વાહ કરતા. એટલે આ ક્ષેત્રને ધર્મ ક્ષેત્ર કહ્યું છે. જે ભૂમિ ઉપર પુણ્યો થયા હોય, જે ભૂમિ ઉપર ભક્તિ થઈ હોય, જે ભૂમિ ઉપર ધર્મ થયા હોય, એ ભૂમિનો પણ પ્રભાવ હોય છે. અને અહીંયા જ સંકેત કરી દીધો ધર્મ ક્ષેત્ર એ કુરુક્ષેત્ર, એટલે કે આ કુરુક્ષેત્રમાં ધર્મનો જ વિજય થવાનો છે. આ એક સંકેત છે પહેલા જ બે વાક્યમાં. કોણ જીતશે ને કોણ હારશે. જ્યાં ધર્મ હશે ત્યાં જ વિજય હશે. અને મહાભારતના યુદ્ધમાં કોણ જીતશે એ તો ત્યારે જ નક્કી થઈ ગયું જ્યારે અર્જુન અને દુર્યોધન ભગવાન પાસે ગયા અને એકે સેના લીધી, એકે ભગવાન લીધા. અને જ્યાં ભગવાન નક્કી થયા ત્યારે જ નક્કી થઈ ગયું કે વિજય ક્યાં આવવાનો છે. ત્યાં જ નિર્ધાર થઈ ગયો. એટલા માટે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર અનેક અનેક પ્રકારની ચર્ચાઓ આ બે શબ્દો ઉપર તો આખું ગીતાજી સમાયેલું છે, મહાભારત સમાયેલું છે. આ કુરુક્ષેત્રની ભૂમિ એ ધર્મક્ષેત્ર છે. કારણ કે અધર્મ અને અધર્મની તો આખી ચર્ચા છે. શું ધર્મ અને શું અધર્મ. કારણ કે દુર્યોધન પણ બોલ્યો છે મહાભારતમાં કે હું પણ જાણું છું શું અધર્મ છે ને શું ધર્મ છે. પણ અર્જુન અને દુર્યોધન ફરક એટલો છે, એક જાણે છે અને એને પકડે છે, એ આચરે છે. એક જાણે છે પણ એ અધર્મના આકર્ષણને છોડી શકતો નથી. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મ શું છે એ જાણું છું, છતાં એનું આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે એ પણ હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. અને આ સ્થિતિ તો બધાની છે. નાના બાળકને પણ પૂછો શું કરાય અને શું ન કરાય, કોને ખબર નથી. સત્સંગ પણ તમે ધર્મ અને અધર્મ જાણવા માટે નથી આવ્યા સત્સંગ કરવા. ધર્મ કરવાનું સાહસ મળે ને એટલે સત્સંગ કરો. બાકી ખબર તો છે. હું તમને પૂછું એને જવાબ આપજો, હા કે ના. ચોરી કરવી જોઈએ, હા કે ના. હા, જોરથી પાડો ને. હા, સાચું બોલવું જોઈએ, મદદ કરવી જોઈએ, દાન આપવું જોઈએ, ક્રોધ કરવો જોઈએ. જો બધાને કેવું ખબર છે, ખોટા મન ધક્કો ખવડાવે ને અમદાવાદથી, બધાને બધું ખબર જ છે ને. એક નાનકડા બાળકને પણ ઊભું કરીને પૂછો કે શું કરાય શું ન કરાય, એ ભલે એને ગીતાજી કે મહાભારત ન વાંચ્યા હોય તો બધા સાચા જવાબ આપશે. એને ખબર જ છે. ધર્મ અધર્મનો પ્રશ્ન નથી, એ તો બધાને ખબર છે. સત્સંગ તો ધર્મ કરવાનું સાહસ આવે ને એટલા માટે આપણે કરીએ છીએ. કારણ અધર્મના આકર્ષણો એટલા બધા છે ને કે આ મન એનું આકર્ષણ છોડી શકતું નથી. કારણ કે સામે દેખાતો લાભ હોય ને આપણને એ જ લાભ લાગે. આપણને એમ લાગે કે હાથમાં મળ્યું એ જ લાભ. ના, હાથમાં જે લખાયું ને લાભ તો એ છે. ભગવાન હાથમાં આપતા નથી, ભાગ્યમાં લખે છે. ક્યારેક કોઈને મંદિરમાંથી ચેક મળ્યો કે ભગવાન ત્યાં પ્રસન્ન થઈ ગયા, કે રોજ આવીને તમે માંગતા હતા કે પ્રભુ 10 લાખ મને મળી જાય, મારું કામ થઈ જાય. ઠાકોર કે ઉભો રહે, ચાલ આ તને લખી જ આપું. અને ઠાકોરજી ચેકબુક કાઢી અને પોતે સાઇન કરીને તમને આપી. એવું કોઈની જોડે થયું? અને કદાચ સાઇન કરીને આપે તો બેંક વાળા એક્સેપ્ટ કરે કે આ સાઇન તો ટ્રસ્ટીઓ જોડે તો મેચ થતી નથી. ભલે ને ભગવાનનું મંદિર હોય પણ સાઇન તો ટ્રસ્ટીની જ ચાલશે. એ ચેકબુક ચાલે? ભગવાન સીધું આપતા નથી. હા, કોઈના હાથનો ઉપયોગ કરીને તમારા સુધી પહોંચાડશે ચોક્કસ. એ રાજી થશે. ભલે બોસ દ્વારા જોબમાં મળ્યું, ગ્રાહક દ્વારા આવક થઈ, ક્યાંક બિઝનેસમાં થયું, પણ એ વિવેક આપણી અંદર હોવું જોઈએ. આપનારો ભગવાન હતો. આપણને હાથ દેખાય એણે જ આપ્યું એવું માનીએ છીએ. આપણને તકલીફ આવી તો એમાં જે વ્યક્તિ થકી આવી માનીએ કે આણે આપી, પણ આપણા પાપે એને પ્રેર્યા એ સમજમાં નથી આવતું કે આપણને દુઃખ આપવા માટે પ્રેરનારા તો આપણા જ પાપ હતા.
એટલે દેખાતા વ્યક્તિ જોડે કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ હી સબ્રાતા. કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા જ પોતાના કરેલા જ ભોગવે છે. અને આગળ આવશે બીજા અધ્યાયમાં એ બધા કર્મની ચર્ચા આપણે જ્યારે કરીશું તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, એવું ધર્મ ક્ષેત્ર રૂપ કુરુક્ષેત્ર કે જ્યાં ધર્મનો જ વિજય થવાનો છે. કોણ ભેગું થયું છે? સમવેતા યુયુત્સવ છે ધર્મ ક્ષેત્ર. તો શું ત્યાં યજ્ઞ થવાનો છે? ત્યાં મંત્ર જાપ થવાના છે? ત્યાં ભગવાનની પૂજા થવાની છે? શું કરવા ભેગા થયા છે? સમવેતતા, મનમાં શું લઈને આવ્યા છે? અહીંયા તમે જેમ આવ્યા છો તો સત્સંગનો વિચાર લઈને ભેગા થયા. કોની જોડે ભેગા થઈએ છે અને શેના માટે ભેગા થઈએ છે, એ બહુ મહત્વનું છે. અહીંયા થયું છે ભેગા તો થયા, તેમ તો બધા ભેગા થઈ ગયા કે ના? ભેગા તો મળ્યા છે. બે જણા દિલથી મળે તો મિજલિસ છે મરીઝ, પણ દિલ વિના લાખો મળે તો એને સભા કહેતા નથી. ભેગા તો થયા, પણ શેના માટે? ભાગલા પાડવા માટે કે વાટવા માટે કે ઝઘડવા માટે? કયું? સમવેતતા યુયુત્સવ. ભેગા થયા છે પણ કેવી ઈચ્છા વાળા? યુદ્ધની ઈચ્છા વાળા ભેગા થયા છે. લડવા માટે ભેગા થયા છે. એકબીજાને મારવા માટે ભેગા થયા છે. અહીંયા બુદ્ધો ભેગા નથી થયા, બુદ્ધત્વની ઈચ્છા વાળા નહીં, યુદ્ધત્વની ઈચ્છા વાળા ભેગા થયા છે. સત્સંગ માટે ભેગા છે. બધા વિદ્વાનો છે, બધા મહાબલીઓ છે, બધા રાજાઓ, પણ અહીંયા કોઈ શાંતિની ચર્ચા નથી. બે જણા બાજતા હતા કે શેના માટે બાજો છો? કે દુનિયામાં શાંતિ કેમ સ્થપાય ને એના માટે ઝઘડો થઈ ગયો. દુનિયામાં એ જ છે, વિશ્વ શાંતિ કરનારા સૌથી પહેલા પોતાને તો શાંત રાખે, એના માટે અશાંત લઈને ફરતા હોય લોકો. દુનિયામાં શાંતિ કેમ થાય? તું તો પેલા શાંત થા, એટલે દુનિયાનો એક માણસ તો શાંત થયો. જો એક વસ્તુ, તમે જે સ્થાન પર છો ત્યાંથી શાંતિ લાવી શકો છો કે અશાંતિ? જો તમે તમારા ઘરમાં શાંતિ સ્થાપી શકો એવા હો અને ન સ્થાપી શક્યા, તો પછી રશિયા અને યુક્રેન બાજે એની શાંતિ માટે તમારે સલાહ આપવાની જરૂર નથી. અને તમે તમારા સ્થાન પરથી અશાંતિ કરી, પેલા એના સ્થાન પરથી અશાંતિ કરી. મૂળ ફરક તો સ્થાનનો જ છે ને. આપણે આપણા લેવલ પર જો અશાંતિ કરી શકતા હોય તો કદાચ આપણે એ લેવલ પર હોત તો આપણે એ લેવલથી અશાંતિ જ કરવાના. ફરક તો સ્થાનનો જ છે કે જ્યાં તમારી સત્તા ચાલે છે. ફરક તો એનો જ રહ્યો ને. અશાંતિ કરનારો વ્યક્તિ, તમે જ્યાં પરિવારમાં, ઘરમાં, ઓફિસમાં જ્યાં છો ત્યાં તમે આવો ત્યારે શાંતિ, અને શાંતિ પણ ઘણા પ્રકારની હોય. પાછી ભય નહીં હોય, બોસ આવે ને બધા ડરીને શાંત થઈ જાય, એવી શાંતિ. હું તો ઘણી વાર કહું ને કે આ વિદેશ અમે જઈએ ને ત્યારે 6 મહિના બાને થઈ ગયા, દીકરાએ પરાણે રાખે, બા અમારી જોડે રહો, અમારી જોડે રહો. અને અમેરિકામાં એકાંતમાં રહીને એવા કંટાળી ગયો હોય બા કે ગળે સુધી આવી ગયા. કોને કે? અમે પૂછીએ, બા શાંતિ છે ને? અહીંયા તો ભયંકર શાંતિ છે, કોઈ દેખાતું જ નથી. એટલે શાંતિ એ ભયંકર હોય. આપણે કે અહીંયા તો સ્મશાન શાંતિ છે. સ્મશાનની પણ શાંતિ હોય. આ તો યુદ્ધ પહેલાની શાંતિ છે. આપણે કહીએ ને કે હમણાં બાજવાના છે એના પહેલાની શાંતિ છે. તો શાંતિ એ કેવા પ્રકાર? આપણને કેવી શાંતિ જોઈએ છે? ગીતાજીમાં ભગવાને કહ્યું, તારે કેવી શાંતિ? તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. શરણાગતિ દ્વારા એક નાના બાળકને માના ખોળામાં જેવી શાંતિ મળે ને, આપણે તો એવી શાંતિ જોઈએ છે. જ્યાં સુરક્ષા હોય, જ્યાં નિશ્ચિંતતા હોય, જ્યાં પરમ શાંતિનો અહેસાસ હોય, કારણ કે ભરોસો હોય મારું બધું કરનારો પરમાત્મા છે. બાળક, વિચિત્રતા દુનિયાની એ જ છે ને. યુવાન 20 વર્ષનો 25 વર્ષનો ભણેલો ગણેલો જે પોતાની વાતને બહુ સરસ રીતે મૂકી શકતો હોય, કહી શકતો હોય, બોલી શકતો હોય, એ અશાંત દેખાય. અને જે બોલી ન શકે, કહી ન શકે, પોતાના દુઃખ દર્દને ઈચ્છાને અભિવ્યક્ત ન કરી શકે એવું 1 મહિનાનું બાળક માના ખોળામાં શાંત દેખાય. કેવી આશ્ચર્યની વાત! ઉલટાનું જે કહી શકતો એ શાંત હોવો જોઈએ, જે કરી શકતો એ શાંત હોવો જોઈએ. આ તો અસમર્થ બાળક શાંત દેખાય છે અને સર્વ સમર્થ યુવાન અશાંત દેખાય. આવું કેમ? કારણ નાના બાળકને આશ્રય છે માનો, અને ભરોસો અને આશ્રય છે એટલે યોગ્ય સમયે બધું યોગ્ય થઈ જ જાય છે. શાંતિ છે છતાંય બધું મળી જાય છે. કાંઈ નથી કરી શકતો છતાંય બધું થઈ જાય છે. અને જે બધું કરી શકે છે એ ઉદ્વેગમાં દેખાય છે, કારણ ભરોસો નથી, આશ્રય નથી. એટલે શાંતિ તો આશ્રયથી મળે છે, કોઈના પર ભરોસો રાખવાથી મળે છે. કેવલ પુરુષાર્થથી, કેવલ બુદ્ધિથી શાંતિ આવતી નથી, પણ કોઈને શરણાગત થઈ જવાથી આવે છે. ગીતાજીમાં ભગવાન એ જ ઉપાય બતા, શાંતિનો એક જ ઉપાય
તમેવ શરણમ ગચ્છ, તું એની શરણમાં જા. અને તત્પ્રસાદાત પરામ શાંતિ, પરમ શાંતિનો અહેસાસ. એટલે ગીતાજી પરમ શાંતિને આપનારી છે. શાંતિ પણ અનેક પ્રકારની છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, કોણ ભેગું થયું? સમવેતતા યુયુત્સ, યુદ્ધની ઈચ્છા વાળા. બે પ્રકારના દુનિયામાં લોકો છે, એક શ્રદ્ધા પ્રધાન અને બીજા સ્પર્ધા પ્રધાન. અને આ યુયુત્સુ વૃત્તિ કેવલ અહીંયા મહાભારતના યુદ્ધમાં દેખાય એમ નથી. આજે સમાજમાં, કુટુંબમાં, દેશમાં, પરિવારમાં દરેક જગ્યાએ યુયુત્સુ વૃત્તિ કામ કરી રહી છે. હું મારા આનાથી આ ભાઈથી આગળ નીકળી જાઉં, હું આનાથી આગળ નીકળી જાઉં, હું પડીશોથી આગળ નીકળી જાઉં. માણસને ખાલી સુખી નથી થવું, માણસને બીજા કરતા વધારે સુખી થવું છે. એટલે દુખી છે. ખાલી સુખી થવું હોત ને તો થઈ જ જાય, પણ એને તો બીજા કરતા વધારે સુખી થવું છે. એનું સુખ સ્પર્ધાત્મક છે. અને જ્યાં જ્યાં સ્પર્ધા આવશે ત્યાં ત્યાં અશાંતિ આવશે. જો ને આપણે તો બધામાં સ્પર્ધા. કોઈ કળા પણ જુઓ, પેઇન્ટિંગ આટલી કોમ્પિટિશનમાં પાર્ટ લે, સંગીતમાં આટલું સારું ગાય છે, કોમ્પિટિશનમાં પાર્ટ લે. દરેક વસ્તુની કોમ્પિટિશન અને સ્પર્ધા. કોમ્પિટિશન જીતો તો જ તમે સારા કહેવાય. આ જે વાત છે એને આનંદ ગુમાવી દીધો. સ્પર્ધામાં શું થાય? ક્વોલિટી સુધરે પણ આનંદ જતો રહે. ચિત્રોની ક્વોલિટી સુધરી જાય, ગાવાની ક્વોલિટી સુધરી જાય, વગાડવાની ક્વોલિટી સુધરી જાય, દોડવાની સ્પીડ વધી જાય, પણ આનંદ જતો રહે. જ્યારે જ્યારે સ્પર્ધા આવશે, જેમાં જેમાં સ્પર્ધા આવશે, આનંદ અને શાંતિ જતા રહેશે. એટલે એક વસ્તુ સમજી લો, ભક્તે ક્યારે પણ તમારે એક ભક્ત તરીકે જીવવું છે તો સ્પર્ધામાંથી મુક્ત થઈને જીવવું. સ્પર્ધામાંથી મુક્ત થઈ જાવ અને શ્રદ્ધાવાન થઈ જાવ. અને જ્યારે શ્રદ્ધા જીવનમાં આવશે ત્યારે જીવનમાં એમ ભરોસો ભગવાન ઉપર થઈ જાય કે પ્રભુ આપ છો ને, પ્રભુ આપના શરણે, આપના આશ્રય છીએ. જેમ નાનકડું બાળક માની ગોદમાં બંધાયેલું રહે, કેવું મુક્ત રહે. જો ઘણા બંધન પણ મુક્તિ જેવા હોય અને ઘણી મુક્તિ બંધન જેવી હોય. માં બાળકને છોડી દે, જા તારી રીતે જઈ આવે, પેલો ગભરાઈ જાય, જાણે બંધાઈ ગયો. બંધનમાં એવું લાગે. અને માં ગોદમાં લઈ લે તો માના ખોળામાં બંધાવું પણ બાળક માટે મુક્તિ જેવું લાગે. એમ સંસારમાં ભગવાન છોડે આટલું સામર્થ્ય, આટલા વ્યક્તિ તારી જોડે, ભક્તને તો બંધન લાગે પણ ભગવાનના ચરણ પકડી લે એ જ એના માટે મુક્તિ છે. આ યુદ્ધની ઈચ્છા શેનાથી જાગે છે? જાણે એની જ શૃંખલાની બીજી કડી આપી હોય. ધૃતરાષ્ટ્રનું મન એના શબ્દો દ્વારા અભિવ્યક્ત થાય છે. યુદ્ધની ઈચ્છા વાળા તો ભેગા થયા છે, પણ શેને કારણે યુદ્ધ થઈ રહ્યું છે? ધૃતરાષ્ટ્રના મનના. લોકો એમ કે અમારા મનમાં નતું પણ બોલાઈ ગયું. સાવ ખોટી વાત. મનમાં હતું એટલે જ બોલાયું. કોઈ એમ બચતા હોય ને કે ના ના અમારા મનમાં નતું, બોલાઈ ગયું, સાવ ખોટી વાત. મનમાં હોય એ બોલ્યા વગર રહી શકતા જ નથી. આજે રોકશો, કાલે રોકશો, પણ પરમ દિવસે તો બોલાઈ જ જશે. અને જ્યાં સુધી બોલશો નહીં ત્યાં સુધી શાંતિ એ નહીં થાય મનમાં. તમને તમારા વિચારો અભિવ્યક્તિ વગર શાંતિ નહીં લેવા દે. પ્રત્યેક વિચાર અભિવ્યક્ત થવા ઈચ્છે છે. બહુ સહજ છે. જે ધૃતરાષ્ટ્રનું મન છે એના મનમાં જે ચાલી રહ્યું છે, શું પોતાના સગા નાના ભાઈના દીકરા એના દીકરા નથી? ઘણા પરિવાર હું એમ જોઉં કે એના નાના ભાઈ પણ હોય તો એમ જ લાગે જણા એના દીકરા એના જ દીકરા હોય. એવો પ્રેમ ભાવ. અહીંયા ધૃતરાષ્ટ્રનું મન મામકાહ પાંડવાસ છે. મારા અને પાંડુના પુત્રો. આ મારું અને તારું એ જ યુદ્ધનું કારણ છે. જો ફરક એ જ છે. મહાભારતમાં તમે જોશો ને તો તમને એમ મળશે, આ મારું 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 મારું. બધા પોતપોતાના અધિકાર માટે લડી રહ્યા, મારું છે. રામાયણમાં જોશો તો તારું 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 બધું એમ જ. પેલા આમને આપે, રામ કે ના મારે નહીં, ભરતજીને ગાદી આપે, ભરતજી કે ના રામ માટે. મહાભારતમાં મારું મારું છે, રામાયણમાં તારું તારું છે. ભાગવત કહે ન મારું ન તારું, આ બધું તો ઠાકોરજીનું છે. આ ભાગવત સર્વોચ્ચતા એની. ન મારું ન તારું, બધું જ પ્રભુનું આપેલું છે, પ્રભુનું છે. તુભ્યમેવ સમર્પય. બધું જ ઠાકોરજીને. વાકાય ન વાચા મનસેન્દ્રિયૈર્વા, જે કાંઈ પણ થાય એ પ્રભુને અર્પણ. આ ભાગવતની ઊંચાઈ છે. એટલે જ અંતિમ ગ્રંથ ગીતાજીની આગળ ભાગવતજીને કહ્યું છે એ ભાગવતની અવસ્થા એ સર્વોચ્ચ ભક્તિની અવસ્થા છે. મામકા. ગીતાજીની શરૂઆતમાં મામકા મારું, એટલે ગીતાજીના અંતમાં યુદ્ધ થયું. જ્યાં મારું મારું હશે ત્યાં યુદ્ધ થવાનું. જો
પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં મૂળભૂત ભેદ. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પોતાના રાઈટ ઉપર વધારે ભાર આપવામાં આવે. મારો અધિકાર, તારો અધિકાર, મારો અધિકાર છે, આના પર મારું રાઈટ છે, આમાં મારો રાઈટ છે. અધિકાર પર વધારે ચર્ચા હોય. આપણી સંસ્કૃતિમાં અધિકારમાં પછીની વાત આવે, પહેલા કર્તવ્ય ઉપર, ડ્યુટી ઉપર વજન ભાર આપવામાં આવે. સૌથી પહેલા કર્તવ્ય નિભાવ, પછી તારા અધિકારની વાત કરજે. આ મારો અધિકાર, પિતા સામે આટલો મારો અધિકાર, પત્ની સામે મારો અધિકાર, ભાઈઓ સામે મારો અધિકાર. સૌથી પહેલા પિતાના દીકરો બની એનું દીકરાનું કર્તવ્ય તો નિભાવો. પત્નીની આગળ પતિ બનીને પતિનું કર્તવ્ય તો નિભાવો. ભાઈ આગળ ભાઈ બનીને ભાઈપણાનું કર્તવ્ય તો નિભાવો. જ્યાં સુધી તમે તમારું કર્તવ્ય નિભાવતા નથી ત્યાં સુધી અધિકારને વાત કરવાનો અધિકાર તમને મળતો નથી. ગાંધીજીને કોઈ પત્રકારે પૂછ્યું હતું કે આપણે ત્યાં કર્તવ્યની ને આની અધિકારની વાત થાય તો મહત્વ શેનું? અધિકારનું વધારે મહત્વ કે કર્તવ્યનું વધારે મહત્વ? ત્યારે ગાંધીજીએ કહ્યું કે જો બધા પોતપોતાના કર્તવ્યો ઠીક તરીકેથી નિભાવે તો આપમેળે બધાના અધિકાર સચવાઈ જાય. કર્તવ્યો નિભાવ્યા વગર અધિકારની વાત કરવી આ પાપ છે. ગાંધીજીએ 7 પાપ કલયુગના ગણાવ્યા ને એની ચર્ચા એમના ચરિત્રમાં આવે છે. આ કલયુગના 7 પાપ કયા, એની ચર્ચા 7 પાપની વાત કરી, બહુ જ પ્રેક્ટિકલ વાત કરી. હમણાં એની ચર્ચા આગળ જ્યારે વાત નીકળશે ત્યારે કરીશું. કર્તવ્યોની મહત્તા છે. સૌથી પહેલા કર્તવ્ય નિભાવવાનો આનંદ માણો, પછી અધિકારની વાત કરો. અહીંયા મામકા મારુંથી, એમ તો ઘણી વાર કહું ને કથામાં, તમે જેવું બોલો એવું ઠાકોરજી કરે. તમે કહો મારું 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 તો પ્રભુ કે તને મારું, અને આપણે કહીએ તારું 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 તો ઠાકોરજી કે તને ભવસાગર તારું. મારું મારું કરીને આપણે જ પ્રભુને કહીએ જ મારું. જ્યાં મારું મારું છે ત્યાં યુદ્ધ, જ્યાં તારું તારું છે ત્યાં રાસ છે. જો ગીતાજીની શરૂઆત મામકાથી છે, ગોપી ગીતની શરૂઆત તાવકાથી છે. જયતિ તે અધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દયિત દૃશ્યતામ દીક્ષુ તાવકાહ. તમારા છે. ગોપી ગીતની શરૂઆત તાવકાથી, તમારા છે. હે કૃષ્ણ હું તમારો છું. વૈષ્ણવી જીવનની શરૂઆત પણ તમારાથી થાય. પંચાક્ષર મંત્ર આપણે લઈએ, જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે 5 અક્ષરનો મંત્ર ઠાકોરજી આગળ બોલીએ છે. હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. જ્યાં તાવકાથી શરૂઆત થઈ, ગોપી ગીતના અંતમાં શું થયું તો કે રાસ થયો. ગીતાજી શરૂઆત મામકાથી થઈ તો ગીતાજીના અંતમાં શું થયું? યુદ્ધ થયું. જ્યાં મારું મારું છે ત્યાં યુદ્ધ થશે, જ્યાં તારું તારું છે ત્યાં રાસ થશે. આપણે નક્કી કરવાનું કઈ દિશા જીવનની પકડી છે, મારાપણાની કે તારાપણાની. મારું મારું કરનારો વ્યક્તિ કાંઈ પોતાની જોડે લઈ જઈ શક્યો નથી, અને તારું તારું કરનારો જે ભગવાનનો ભક્ત બન્યો છે એને જીવનમાં કોઈ વસ્તુ બાકી મેળવવાની રહી નથી. એને પ્રભુને મેળવી લીધા, એને બધું મળે છે. પ્રભુ એનું બધું પૂરું કરે છે. આ જ જીવનના મંત્રો છે. મામકાહ પાંડવાસ છે. મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે? કિમ અકુર્વત સંજય, શું કરી રહ્યા? આ ગીતાજીનું બીજ, મહાભારતનું બીજ એ પહેલો શ્લોક છે, અને પહેલો શ્લોક એ પરિચય છે. જેમ તમે અત્તરની શીશીનું ઢાંકણું ખોલો અને તુરંત સુગંધ નીકળે એટલે ખબર પડી જાય કે કયું અત્તર આમાં છે. એમ માનો ધૃતરાષ્ટ્રે પોતાના મનનું ઢાંકણું ખોલ્યું અને એમાંથી જે વાસ નીકળી મારા અને તારાની નીકળી. અને એટલે જ યુદ્ધના મેદાનમાં કેમ ઊભા છે એનું કારણ આ મારું અને તારું જ છે. અને એક વસ્તુ યાદ રાખજો, અધિકાર માટે લડનારા લોકો લડતા જ રહે છે. કાયદાઓ લડાવશે, સમાધાન નહીં આપે, અને એનો કોઈ અંત નથી. હવે તો ઘણી વાર જજ લોકો મોકલે, તમારે કોઈ ગુરુજન છે એમની પાસે બેસીને સમાધાન કરી લો, બાકી આ કોર્ટમાં આવીને કોઈના સમાધાન થયા નથી. ક્યાંક એક પક્ષે જ જશે. સંઘર્ષ આપે છે કાયદાઓ, સમાધાન નથી આપતા. ત્યારે પણ કાયદા દ્વારા આપણે સમાધાન ગોતવા નીકળી લડતા જ રહીએ છીએ. સમાધાન મળતા નથી હોતા. ક્યાંક એક કોઈ દુખી થાય છે, કોઈ સુખી થાય છે. સમાધાન એ તો ક્યાંક ને ક્યાંક કોઈ મહાપુરુષ, કોઈ સમજદાર વ્યક્તિ, કોઈ વિવેકી પુરુષ દ્વારા જ મળશે જીવનમાં. લડવા જશો તો સંઘર્ષ સિવાય બીજું કઈ નહીં આવે. કાયદાઓ લડાવશો, જશો એટલે તુરંત કહેશે કે તો કરો, કેસ ફાઇલ કરો. અને એક વાર ગયા કલયુગમાં આ 3 જણા જોડે ન મળવું પડે એ જ સારું. એક વ્હાઇટ કોટ ડોક્ટર પાસે, જેટલું ઓછું જવું પડે એટલું સારું. એક બ્લેક કોટ વકીલ પાસે ઓછું જવું પડે એટલું સારું.
અને ત્રીજું ખાખી પોલીસ પાસે જવું ના પડે એટલું સારું. કારણ કે જેટલું આમાં એક વસ્તુમાં ગયા એટલે પછી તમારી ફાઇલ બંધ જ ના થાય. એ ચાલ્યા જ કરે. જીવનમાં સંઘર્ષ થયા જ કરે. ક્લેશ એ તો કલયુગ છે. જીવનમાં સંઘર્ષ ટાળજો. થોડું ગુમાવીને પણ શાંતિ મળતી હોય ને તો શાંતિને પસંદ કરજો, પણ સંઘર્ષને પસંદ ન કરતા. વસ્તુઓ પાછી આવી જશે. એકવાર શાંતિ જીવનમાં ઘૂસી ગઈ ને પછી એને બહાર કાઢવી બહુ અઘરી છે. અને ઘણાને ઘરમાં, ઘણાના કુટુંબમાં મેં જોયું છે, આખું જીવન કોઈ ઘરનું ભોગવી શકતું નથી, બધા આપવામાં જ જતા રહે છે અને આ રીતે જીવન સમાપ્ત થઈ જાય છે. અહીંયા પણ કંઈક એવું થયું, બધું જ હતું, પણ માણસની લાલસાઓ કેવા ક્લેશ પેદા કરે છે, કેવા ઝઘડાઓ પેદા કરે છે. જો સમાધાન દુર્યોધને કરી લીધું હોત, ધૃતરાષ્ટ્રને સમજાવ્યું હોત અને થઈ ગયું હોત તો બધા જ બચી જાય. આ બધું ન થાય. આપણને પણ એમ થાય કે આટલા લોકો મર્યા, આટલા લોકો, પણ ક્યાં ધર્મની સ્થાપનામાં કેટલા લોકો હોમાઈ જતા હોય છે.